કેમ છો દર્શક મિત્રો? સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। ગત કાર્યક્રમમાં આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ યરુશાલેમમાં એક રાજા તરીકે પ્રવેશે છે, પણ આ તેમનો વિજયવંત પ્રવેશ ન હતો। તે સાથે ધાર્મિક આગેવાનો સાથે ઈસુને વિખવાદ થાય છે। હવે આજના પ્રસારણમાં આપણે જોઈશું કે ધાર્મિક આગેવાનો જુદા જુદા જૂથ તરીકે ઈસુને પ્રશ્નો દ્વારા ફરી વિવાદમાં ફસાવવા માંગે છે, પણ ઈસુ તેમના દરેક પ્રશ્ન અને તેમની ખોટી માન્યતાને ખુલ્લી પાડે છે। આ સંઘર્ષનો ઈસુ કેવો અદ્ભુત અંત લાવે છે તે જાણવા ચાલો આજના પાઠમાં આગળ વધીએ। વાલા મિત્રો, આજે તમે માથી 21 અને 22મો અધ્યાય મારી સાથે ખુલ્લો રાખશો। આજના અભ્યાસની શરૂઆત કરતા માથી 21 તેની 33 થી 38 કલમોમાં ઘરના માલિક ઈશ્વર પિતા છે, દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે અને ખેડૂતો ઇઝરાયલની સ્થિતિ રજૂ કરે છે। ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને બીજું દ્રષ્ટાંત સાંભળો। એક ઘર ધણી હતો, જેણે દ્રાક્ષાવાડી રોપી ને તેની આસપાસ વાડ કરી ને તેમાં દ્રાક્ષાકુંડ ખોદ્યો ને બુરજ બનાવ્યો ને ખેડૂતોને તે ઇજારે આપી ને પરદેશ ગયો। અને ફળની ઋતુ પાસે આવી ત્યારે તેણે ફળ લેવા સારું પોતાના ચાકરોને તે ખેડૂતની પાસે મોકલ્યા। ત્યારે ખેડૂતોએ તેના ચાકરોને પકડીને એકને માર્યો ને બીજાને મારી નાખ્યો ને ત્રીજાને પથ્થરે માર્યો। વળી તેણે પહેલાં કરતાં બીજા વધારે ચાકરોને મોકલ્યા, પણ તેઓને તેમ જ કર્યું। પણ પાછળથી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલીને કહ્યું કે તેઓ મારા દીકરાની અદબ રાખશે। પણ ખેડૂતોએ દીકરાને જોઈને માહોમાહે કહ્યું કે એ તો વારસ છે, ચાલો આપણે એને મારી નાખીએ ને એનો વારસો લઈ લઈએ। મિત્રો, ઈસુએ અત્યાર સુધી આપેલા દ્રષ્ટાંતોમાં આ સૌથી સચોટ છે। ધાર્મિક આગેવાનો માટે આ આખરી ચેતવણી છે। જ્યારે તેમણે આ દ્રષ્ટાંતમાં કહ્યું કે પાછળથી તેણે પોતાના દીકરાને તેઓની પાસે મોકલ્યો, ત્યારે દીકરો તેમની સામે ઊભો રહીને દ્રષ્ટાંત આપી રહ્યો હતો। તેઓ ઈશ્વરના પુત્ર સાથે શું કરશે? ધાર્મિક આગેવાનોના હૃદયમાં તેમના વિશે શું છે તે ઈસુ કહી રહ્યા છે। મિત્રો, 39મી કલમ જણાવે છે, ત્યારે તેઓએ તેને પકડ્યો ને દ્રાક્ષાવાડીમાંથી બહાર કાઢીને તેને મારી નાખ્યો। આ બાબત આ માણસો માટે આશ્ચર્યજનક હતી। 40 અને 41 કલમ કહે છે, એ માટે જ્યારે દ્રાક્ષાવાડીનો ધણી આવશે ત્યારે એ ખેડૂતોને તે શું કરશે? તેઓ તેને કહે છે કે તે દુષ્ટોનો તે પૂરો નાશ કરશે અને એવા બીજા ખેડૂતો કે જેઓ ઋતુએ તેને ફળ પહોંચાડે તેઓને દ્રાક્ષાવાડી તે ઇજારે આપશે। હવે ઈસુ તેમને જૂના કરારની પથ્થરની ઉપમા તરફ ધ્યાન દોરીને પોતે તે પથ્થર છે તેમ જણાવે છે। 42 અને 43 કલમ વાંચીએ। ઈસુ તેઓને કહે છે કે જે પથ્થરનો નકાર ઘર બાંધનારાઓએ કર્યો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો। એ પ્રભુથી બન્યું અને આપણી નજરમાં આશ્ચર્યકારક છે। એ શું તમે શાસ્ત્રમાં કદી નથી વાંચ્યું? એ માટે હું તમને કહું છું કે દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે ને જે પ્રજા તેના ફળ આપશે તેઓને અપાશે। હવે ઈસુ આકાશનું રાજ્યથી દેવનું રાજ્ય એવા શબ્દ વાપરે છે। તે વિશાળ શબ્દ વાપરી રહ્યા છે, કારણ કે તે વિદેશીઓ તથા અન્ય લોકોને તેમાં સામેલ કરવાના છે। દેવનું રાજ્ય તમારી પાસેથી લઈ લેવાશે ને જે પ્રજા તેના ફળ આપશે તેઓને અપાશે।
એટલે કે તેમની પાસેથી લઈ લેવાશે અને મંડળીને આપવામાં આવશે. પહેલો પિત્તર 2:9 કહે છે કે મંડળી તો પવિત્ર પ્રજા છે. કલમ 44 જણાવે છે, અને આ પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે ટુકડા થઈ જશે, પણ જેના પર તે પડશે તેનો ભૂક્કો તે કરી નાખશે. મિત્રો, આ વચન ખ્રિસ્તના પ્રથમ આગમનને સૂચવે છે. તે ખડક છે જેના ઉપર મંડળી બાંધવામાં આવી છે. પહેલો કોરિન્થી 3:11 જણાવે છે, કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. અહીં પથ્થર પર પડવું એટલે આ કૃપાના સમયમાં ઉદ્ધાર માટે ખ્રિસ્ત પાસે આવવું. ખ્રિસ્તનો નકાર કરવો એટલે પથ્થરનું પડવું. તે સંબંધી દાનિયેલે પ્રબોધવાણી કરી હતી. કલમ 45 જણાવે છે, અને મુખ્ય યાજકો તથા ફરોશીઓ તેના દ્રષ્ટાંતો સાંભળીને સમજ્યા કે તે અમારા સંબંધી બોલે છે. ઈસુ શું કહે છે તે તેઓ સમજતા હતા. હાલના સમયમાં ઘણા લોકો તે સમજી શકતા નથી. 46મી કલમ વાંચીએ, અને તેઓએ તેને પકડવાની કોશિશ કરી, પણ લોકોથી તેઓ બીધા, કેમ કે લોકો તેને પ્રબોધક માનતા હતા. જો કે ધાર્મિક આગેવાનો ઈસુને મારી નાખવા માંગતા હતા. જ્યારે તેમણે ઈસુને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે લોકો ડરતા હતા, કેમ કે લોકો ઈસુને ઈશ્વરના પ્રબોધક તરીકે સ્વીકારતા હતા. વહાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા હવે આપણે 22મા અધ્યાયમાં જઈએ. 21મા અધ્યાયનો અંત ધાર્મિક આગેવાનોના ઈસુને મારી નાખવાના નિર્ણય સાથે થાય છે. હવે 22મા અધ્યાયમાં ધાર્મિક આગેવાનો સાથેનો શાબ્દિક ટકરાવ ચાલુ રહે છે. પ્રથમ ઈસુ તેમને લગ્ન જમણનું દ્રષ્ટાંત કહે છે. આ તો વર્તમાન સમય માટે ઈસુનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે. આવો માથી 22:1 વાંચીએ. અને ઈસુએ ફરીથી તેઓને દ્રષ્ટાંતમાં ઉત્તર દીધો કે, ફરીથી શબ્દની નોંધ કરો મિત્ર. આ નાનો શબ્દ સૂચવે છે કે માથી 21 અને 23માં ઈસુએ પ્રમુખ યાજક અને વડીલોને આપેલો જવાબ હજુ ચાલુ છે. બીજી કલમ જણાવે છે, આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે, જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું. મિત્રો, અહીં એક રાજા તે ઈશ્વર પિતા છે, અને તેનો દીકરો તે પ્રભુ ઈસુ છે. અહીં ફરીથી તે દેવના રાજ્યને બદલે આકાશના રાજ્ય શબ્દનો ઉપયોગ કરે છે. આ દ્રષ્ટાંત માથીના 13 દ્રષ્ટાંતોની સમાંતર ચાલે છે, પણ અહીં આ યુગનો કેવી રીતે અંત આવશે તેને બદલે આ યુગ કેવી રીતે અને કેમ શરૂ થયો તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્રીજી કલમમાં લખ્યું છે, અને લગ્નમાં નોતરેલાઓને તેડવા સારું તેણે પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓએ આવવા ચાહ્યું નહીં. મિત્રો, હવે કોને તેડવામાં આવ્યા? ઇસ્રાયેલના ઘરના ખોવાયેલા ઘેટાને. તમને યાદ હશે કે ઈસુએ પ્રેરિતોને તેમની પાસે મોકલ્યા હતા. જૂના કરારના સમયમાં પ્રબોધકો સંદેશવાહકો હતા. ચોથી કલમ જણાવે છે કે તેણે બીજા ચાકરોને મોકલીને લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું. 5 અને 6 કલમ જણાવે છે, પણ તેઓએ એ ગણકાર્યું નહીં, અને તેઓ પોતપોતાને માર્ગે ચાલ્યા ગયા. કોઈ તેના ખેતરમાં ને કોઈ તેના વેપાર પર ગયો, અને બાકીનાઓએ તેના ચાકરોને પકડ્યા ને તેમનું અપમાન કરીને તેમને મારી નાખ્યા. મિત્રો, આ ઇસ્રાયેલે કરેલો ઈશ્વરના આમંત્રણનો નકાર હતો. તેમણે સંદેશવાહકો, જેમાં પ્રભુ ઈસુ પોતે પણ સામેલ હતા, તેમને મારી નાખ્યા હતા. 7મી કલમ કહે છે, એથી રાજા ગુસ્સે થયો અને તેણે પોતાનું લશ્કર મોકલીને તે ખૂનીઓનો નાશ કર્યો ને તેઓનું નગર બાળી નાખ્યું. મિત્રો, આ તો ટાઇટસ રોમન દ્વારા ઈસવીસન 70માં થયેલા યરૂશાલેમના નાશ વિશે સૂચવે છે. 8મી કલમ વાંચીએ. પછી તે પોતાના ચાકરોને કહે છે કે લગ્નનું જમણ તૈયાર છે ખરું, પણ નોતરેલા યોગ્ય ન હતા.
હવે તેની આમંત્રણ આપવાની રીતમાં સ્પષ્ટ ફેરફાર દેખાય છે. તે તો વર્તમાન યુગને દર્શાવે છે. તે પછી 9 અને 10 કલમમાં મહેમાનોથી લગ્નની ભરતી થઈ તે જોવા મળે છે. મિત્રો 11મી કલમ કહે છે, અને મહેમાનોને જોવા સારું રાજા માહે આવ્યો, ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને જોયો. આ લગ્નનો પોશાક શું છે મિત્ર? દરેકને રાજાનું આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ તેમાં રાજાના ધોરણને પૂર્ણ કર્યા વગર આવવામાં જોખમ છે. લગ્નનો પોશાક તો ખ્રિસ્તનું ન્યાયપણું છે, જે અત્યંત આવશ્યક છે અને જે કોઈ વિશ્વાસ કરે છે તેને આપવામાં આવે છે. સંત પાઉલ આ ન્યાયપણા વિશે રોમન 3:21-23 જણાવે છે. મિત્રો, લગ્ન જમણમાં બધા પાસે લગ્નનો પોશાક હોવો જરૂરી છે. મિત્રો 12મી કલમ જોઈએ ત્યારે તે તેને કહે છે કે, ઓ મિત્ર, તું લગ્નનો પોશાક પહેર્યા વિના અહીં કેમ આવ્યો? અને તે અણબોલ્યો રહ્યો. તે ચૂપ રહ્યો તેની નોંધ કરો મિત્ર. કેટલાક લોકો એવું કહે છે કે તેમને ખ્રિસ્તની જરૂર નથી. તેઓ ઈશ્વર સમક્ષ પોતાનું ચારિત્ર લઈને જશે. તેઓ પોતાની રજૂઆત જાતે જ કરશે. અહીં ઈસુએ એવું કહ્યું કે તે ચૂપ રહ્યો. આવો આપણે 13 અને 14 કલમ વાંચીએ. ત્યારે રાજાએ ચાકરોને કહ્યું કે એના હાથ પગ બાંધીને એને બહારના અંધકારમાં ફેંકી દો. ત્યાં રડવું ને દાંત પીસવું થશે, કેમ કે તેડેલા ઘણા છે પણ પસંદ કરેલા થોડા છે. વ્હાલા દર્શકો, તમે લગ્નનો પોશાક સ્વીકારો કે ના સ્વીકારો તે તમારો નિર્ણય છે, પણ ખ્રિસ્તે તમને તે આપ્યું છે. આમંત્રણ દરેકને આપવામાં આવ્યું છે, પણ તમારે રાજાની શરતોનું પાલન કરીને આવવું પડશે. હવે ખ્રિસ્તના શત્રુઓ પ્રભુ ઈસુ પર આખરી હુમલો કરશે. હેરોદિયો પહેલા આવશે, પછી સાદુકીઓ આવશે અને છેલ્લે ફરોશીઓ આવશે. ત્યાર પછી ઈસુ ફરોશીઓને પ્રશ્ન કરશે. તેઓ શક્ય બને એટલું તેમનાથી દૂર જવાનો પ્રયત્ન કરશે. વાલા દર્શક મિત્રો, આ છેલ્લી ટકોર હશે. હેરોદિયો કાયસરને વેરો આપવો કે નહીં તેવા પ્રશ્ન સાથે આવશે. સાદુકીઓ પુનરુત્થાનને લગતો પ્રશ્ન લઈને આવે છે, અને ફરોશીઓ નિયમશાસ્ત્રની મોટી આજ્ઞા સાથે સંકળાયેલા પ્રશ્ન સાથે આવશે. મિત્રો, આપણે જોઈશું કે ઈસુ તેમને કેવી આશ્ચર્યકારક રીતે જવાબો આપે છે. ઈસુ જે રીતે પોતાના શત્રુઓ સાથે વ્યવહાર કરે છે તે તેમના દૈવત્વની સાબિતી છે. મિત્રો, હવે ઈસુ હેરોદિયોને જવાબ આપે છે. મિત્રો, હેરોદિયો ખાસ પરિસ્થિતિને લગતો પ્રશ્ન લઈને આવ્યા. તે રાજકીય જૂથ હતું જે હેરોદના પરિવારની તરફેણ કરતું હતું અને તે પરિવારના લોકોને રોમન ઝૂંસરીમાંથી છોડાવશે તેવું માનતા હતા. તેઓ કોઈ ધાર્મિક સંપ્રદાય નહીં, પણ ચુસ્તપણે રાજકારણીઓ હતા. આમ છતાં ફરોશીઓ તેઓનો ઉપયોગ કરતા હતા. શક્ય છે કે ઘણા ફરોશીઓ હેરોદિયો હતા. મિત્રો, માથી 22:15-17 કલમમાં તેઓ કર આપવા વિશે ઈસુનો અભિપ્રાય જાણવા માગતા ન હતા. તેમની પાસે તેનો જવાબ હતો, પણ આ પ્રશ્ન પાછળ કુયુક્તિ છુપાયેલી હતી. જો ઈસુએ કહ્યું હોત કે તમારે કાયસરને નાણાં આપવાની જરૂર નથી, તો ઈસુને રોમન સરકાર સામે દ્રોહ કરનાર ગણવામાં આવત, અને તે સમયે ઇસરાયેલ પર રોમન રાજ કરતા હતા. જો ઈસુએ એમ કહ્યું હોત કે તમારે રોમનોને નાણાં આપવા જોઈએ, તો તે સાચા મસીહા નથી. તેઓ વિચારતા હતા કે તેઓએ ઈસુને વિવાદમાં સપડાવી દીધા છે. મિત્રો, હવે 18મી કલમમાં ઈસુ જવાબ આપે છે, પણ ઈસુએ તેઓની ભૂંડાઈ જાણીને કહ્યું કે, ઓ ઢોંગીઓ, તમે મારું પરીક્ષણ કેમ કરો છો? અહીં પ્રભુ ઈસુએ તેઓને ઢોંગીઓ કહ્યા તેની નોંધ કરો. 19મી કલમમાં ઈસુ કહે છે, કરનું નાણું મને દેખાડો. ત્યારે તેઓ 1 દિનાર તેની પાસે લાવ્યા.
મિત્રો, ધ્યાનમાં લો કે ઈસુએ તેમના જ સિક્કાનો ઉપયોગ કર્યો. શા માટે? હું માનું છું કે તેમની પાસે પોતાનો સિક્કો ન હતો. 20મી કલમ જુઓ. ત્યારે તે તેઓને કહે છે કે આ સુરત તથા લેખ કોના છે? તેઓ રોમન ચલણના નાણાંનો ઉપયોગ કરતા હતા, તેથી તેમની પાસે રોમન સિક્કો હતો. 21મી કલમ કહે છે તેઓ તેને કહે છે કે કૈસરના. ત્યારે તે તેઓને કહે છે જે કૈસરના તે કૈસરને તથા જે દેવના તે દેવને ભરી આપો. મિત્રો, આ અદ્ભુત જવાબ હતો. ઈસુએ કહ્યું કે તેઓ કૈસરના ઋણી છે. તે તેનો સિક્કો વાપરતા હતા. તે રોમન માર્ગ પર ચાલતા હતા. રોમનોએ તેમને કેટલાક અંશે શાંતિ આપી હતી, તેથી તેઓ રોમનોના ઋણી હતા. તેથી ઈસુ કહે છે કૈસરના છે તે કૈસરને આપો, પણ જે દેવના છે તે દેવને આપો. મિત્રો, 22મી કલમમાં લખ્યું છે, અને એ સાંભળીને તેઓ અચરજ થયા ને તેને મૂકીને ચાલ્યા ગયા. ઈસુ તેમના વિવાદમાં સપડાયા નહીં. જો કે તે કૈસરના ઋણી હતા, પણ તેને લીધે ઈશ્વર પ્રત્યેની જવાબદારીમાંથી તે બચી જતા ન હતા. હેરોદીઓ તેમને મૂકીને ચાલ્યા ગયા. હવે મિત્ર, સાદુકીઓનો વારો હતો, અને તેઓ પણ તેમને વિવાદમાં ફસાવવા માંગતા હતા. મિત્રો, 23 થી 28 કલમોમાં તેઓ એક પ્રશ્ન લઈને ઈસુની પાસે આવે છે. એક સ્ત્રી 7 ભાઈઓની પત્ની થઈ હતી, તો પુનરુત્થાનમાં તે કોની સ્ત્રી થશે? સાદુકીઓ પુનરુત્થાનમાં માનતા ન હતા. તેઓએ વિચિત્ર ઉદાહરણ આપીને ઈસુને ફસાવવાનો પ્રયાસ કર્યો. મિત્રો, કલ્પના કરો કે 7 ભાઈઓ એક સ્ત્રીના પતિ તરીકે હોય એવું શક્ય છે? પ્રશ્ન આ હતો કે તે સ્ત્રી કોની પત્ની થશે? અહીં સદુકીઓએ 2 પ્રકારની ભૂલ કરી, અને ઈસુ તે તેમના ધ્યાનમાં લાવે છે. કલમ 29માં ઈસુ જવાબ આપે છે. ત્યારે ઈસુએ તેઓને ઉત્તર દીધો કે ધર્મલેખો તથા દેવનું પરાક્રમ નહીં જાણ્યાને લીધે તમે ભૂલ ખાઓ છો. સાદુકીઓ 2 બાબતથી અજાણ હતા. તેઓ શાસ્ત્રથી અને ઈશ્વરના પરાક્રમથી અજાણ હતા. તેને કારણે તેઓ આવું ઉદાહરણ લઈને આવ્યા હતા. તેનો ખુલાસો 30મી કલમમાં છે. કેમ કે પુનરુત્થાનમાં તેઓ પરણતા નથી ને પરણાવતા નથી, પણ આકાશમાંના દૂતો જેવા હોય છે. મિત્રો, તેનો અર્થ કે આપણે દૂતો જેવા બનીશું. તેથી સ્વર્ગમાં લગ્ન નહીં હોય. બીજા શબ્દોમાં કહીએ તો સ્વર્ગમાં જાતિ હોવાની જરૂર નથી. તેનો અર્થ એ નથી કે અહીં જે પતિ પત્ની છે તેઓ સાથે સ્વર્ગમાં નહીં હોય. તે બંનેનો નવો દેખાવ હશે, અને તેઓ અહીંના કરતાં વધુ સારી રીતે સાથે રહેશે. 31 અને 32 કલમ જણાવે છે, પણ મુએલાઓના પુનરુત્થાન સંબંધી દેવે જે તમને કહ્યું કે તે શું તમે નથી વાંચ્યું કે હું ઇબ્રાહિમનો દેવ તથા ઈસાકનો દેવ તથા યાકૂબનો દેવ છું? તે મુએલાઓનો દેવ નથી, પણ જીવતાઓનો દેવ છે. વહાલાઓ, આ ભયંકર વિધાન છે. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબ પૃથ્વી પરથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી ગયા છે. તેઓ મરણ પામ્યા નથી, તેઓ જીવે છે. તમારા સ્વજનો જેઓ ખ્રિસ્તમાં છે તેઓ પણ સ્વર્ગમાં તમારી રાહ જુએ છે. આ અદ્ભુત સત્ય છે. 33મી કલમ જણાવે છે, ત્યારે લોકો એ સાંભળીને તેમના બોધથી અચરજ થયા. હવે ઈસુ ફરોશીઓને જવાબ આપે છે, યાદ રાખો, હેરોદીઓ અને સાદુકીઓને ચૂપ કરી દેવામાં આવ્યા છે. ફરોશીઓ ઈસુને અને બંને જૂથને જોઈ રહ્યા છે. ફરોશીઓ ધાર્મિક અને રાજકીય જૂથ હતા. તેઓ ઈચ્છતા હતા કે દાઉદનું રાજ્ય પાછું સત્તા ધારણ કરે અને તેઓને રોમથી બચાવે. રાજ્યને પુનઃસ્થાપન કરવામાં તેઓ હેરોદીઓ સાથે જોડાઈ શકે, પણ ધાર્મિક જૂથ તરીકે સદુકીઓનો તેઓ વિરોધ કરતા હતા. આ ફરોશીઓ પણ પેલા 2 જૂથની જેમ ઈસુને વિવાદમાં ફસાવવા માંગતા હતા. તેથી તેમના પ્રતિનિધિ તરીકે તેમણે નિયમશાસ્ત્રના વિદ્વાન એવા શાસ્ત્રીને રસપ્રદ પ્રશ્ન સાથે મોકલ્યો. તેમણે વ્યૂહ રચીને ચાલાક શાસ્ત્રીને
જે મૂસાના નિયમોનો નિષ્ણાત હતો તેને આગળ કરીને પ્રશ્ન કર્યો. 36મી કલમ જણાવે છે, ઓ ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે? હવે કલમ 37 અને 38માં ઈસુ તેનો જવાબ આપે છે. ત્યારે તેણે તેને કહ્યું કે પ્રભુ તારા દેવ પર તું તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. ઈસુએ 10 આજ્ઞાઓમાંથી એક પણ લીધી નહીં. હવે તે બીજી આજ્ઞાની વાત કરે છે. કલમ 39 જણાવે છે, અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કર. મિત્રો, જો તમે આ બાબતને તમારા જીવન સાથે સરખાવો તો તમે સમજી શકશો કે તમે ઈશ્વરના મહિમાથી કેટલા અધૂરા છો. ઈસુ આ માણસ સાથે સ્પષ્ટ વાત કરતા કહે છે કે ઈશ્વરને પ્રેમ કરવો સૌથી મોટી આજ્ઞા છે અને પડોશીને પ્રેમ કરવો તે બીજી આજ્ઞા છે. 40મી કલમમાં તે કહે છે, આ બંને આજ્ઞા આખા નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોનો પાયો છે. આ બંને આજ્ઞાઓમાં આખા નિયમશાસ્ત્રનો સમાવેશ થાય છે. ઈસુનો જવાબ સાચે જ સ્પષ્ટ હતો, અને જો ફરોશીઓ પ્રમાણિક હોત તો તેમણે કહ્યું હોત કે અમે અધૂરા માલુમ પડ્યા છે. નિયમશાસ્ત્ર અમને બચાવી શકતું નથી, અમારે ઉદ્ધારકની જરૂર છે. અને આ સમયે ઈસુ ઉદ્ધારક વધસ્તંભની છાયામાં હતા. હવે ઈસુ ફરોશીઓ સમક્ષ પ્રશ્ન મૂકે છે. ફરોશીઓ ફરીથી ટોળું થઈને ઈસુને ફસાવા માટે બીજો પ્રશ્ન લઈને આવે છે, ને મસીહ કોનો દીકરો છે? પણ ઈસુ તેઓને સામે પ્રશ્ન પૂછે છે, જે વિશે માથી 22, 41 થી 44 કલમો જણાવે છે. મિત્રો, અહીં ઈસુ ખ્રિસ્ત ગીતશાસ્ત્ર 110 અને તેની પહેલી કલમને ટાંકે છે. દાઉદ કેવી રીતે પોતાના દીકરાને પ્રભુ કહી શકે? ફરોશીઓએ કહેવું પડે કે દીકરાએ દૈવી રીતે જન્મ લેવો પડે કે તે તેને પ્રભુ કહે. 45મી કલમ કહે છે, હવે જો દાઉદ તેને પ્રભુ કહે છે તો તે સી રીતે તેનો દીકરો કહેવાય? આમ ઈસુએ ફરોશીઓ સામે પ્રશ્ન મૂક્યો. ઈસુએ કહ્યું કે દાઉદે પવિત્ર આત્માથી પ્રેરાઈને ગીતશાસ્ત્ર 110માં મસીહ વિશે લખ્યું. જો દાઉદ પોતાના દીકરાને તેના કરતાં ચડિયાતો ના માનતો હોય તો તેવું કેવી રીતે કહી શકે? આ પ્રશ્નનો તાર્કિક જવાબ છે કુંવારી માતાને ઉદરે જન્મ લેવો. ઈસુ દાઉદના પુત્ર છે, પણ તે દાઉદથી ચડિયાતા છે. દાઉદનો દીકરો તેનાથી ચડિયાતો હોઈ શકે નહીં, સિવાય કે તેના વંશમાં કશુંક ઉમેરવામાં આવ્યું હોય. ઈસુના દૈવી જન્મનો અહેવાલ, તેનો એકમાત્ર સંતોષકારક જવાબ, જેમ લૂક 1 અને 35માં નોંધ્યું છે તેમ દાઉદના પ્રભુ દાઉદના વંશમાં સામેલ થયા. તે દાઉદ કરતાં ચડિયાતા છે, કારણ કે તે સ્વર્ગમાંથી આવેલા છે. પ્રભુ ઈસુ ફરોશીઓ પર દબાણ કરી રહ્યા હતા કે તેઓ સાચા પ્રશ્નનો સામનો કરે અને તેમનો દાઉદના દીકરા અને દાઉદના પ્રભુ તરીકે સ્વીકાર કરે. હવે ધાર્મિક આગેવાનો સાથેના શાબ્દિક સંઘર્ષનો અંત આવે છે. કલમ 46 જોઈએ, અને એક પણ શબ્દનો ઉત્તર કોઈ તેને આપી શક્યો નહીં, તેમજ તે દાડેથી તેને કંઈ પૂછવાને કોઈએ છાતી ચલાવી નહીં. ત્યાર પછી ફરોશીઓએ ઈસુ પર કોઈ શાબ્દિક હુમલો કર્યો નહીં. તેમણે પ્રભુ ઈસુને મારી નાખવાનું નક્કી કરી લીધું હતું અને તેઓ તે તરફ આગળ વધી રહ્યા હતા, પણ ફરોશીઓ ઈસુને જવાબ આપી શક્યા નહીં. તે જ તેમના દૈવત્વની મોટી સાબિતી છે. મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે, તેથી હું આપની વિદાય લઉં છું. આમેન. મીઠી મીઠી તે પ્રીત મેં ઝાંકી છે, મીઠી મીઠી તે પ્રીત મેં ઝાંકી છે. મારા પ્રભુ ઈસુની પ્રીત પ્રીત મેં ઝાંકી છે, મારા પ્રભુ
દર્શક મિત્રો, આપણે જોયું કે કેવી રીતે પ્રભુ ઈસુએ કોઈ પણ વિવાદમાં ફસાયા વગર તેમના વિરોધીઓના પ્રશ્નોના સુંદર જવાબ આપ્યા. તેમણે યહૂદી આગેવાનો માટે આપેલા દ્રષ્ટાંત આપણા માટે પણ ચેતવણી સમાન છે. આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને ચોક્કસ જણાવશો. મિત્રો, આજનો પ્રશ્ન છે, કયું જૂથ કરવેરાને લગતો પ્રશ્ન લઈને આવ્યું હતું? એ. ફરોશીઓ, બી. સદુકીઓ, સી. હેરોદીઓ, ડી. શાસ્ત્રીઓ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. જખારિયા. આજના પ્રશ્નનો જવાબ આપના પ્રતિભાવો સાથે અમને જલ્દીથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.